શું મિત્રો તમે જાણો છો, જ્યારે જામીન લાયક ગુનામાં કોઈ વ્યક્તિને જામીન આપવામાં આવ્યા હોય તો નીચેની કોર્ટ એટલે કે ચીફ કોર્ટ છે અથવા તો સેશન્સ કોર્ટ છે એ જામીન લાયક ગુનાના જામીન છે એ રદ કરી શકતી નથી. આવા જામીન રદ કરવાની સત્તા માત્ર ને માત્ર હાઈકોર્ટને આપવામાં આવી છે. મિત્રો આની જે ચર્ચા છે એ જે ચુકાદામાં કરવામાં આવી છે એ સાઇટેશન છે એ સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થશે, આપ જરૂરથી નોંધી લેશો. MC જેના વર્સિસ સ્ટેટ ઓફ ઓરિસ્સા 1988, ક્રિમિનલ લો જનરલ પેજ નંબર 608 અને આ સિવાય રતિલાલ બાણજી વર્સિસ આસિસ્ટન્ટ કસ્ટમ કલેક્ટર 1967, ક્રિમિનલ લો જનરલ પેજ નંબર 1576 ઉપર આ ચર્ચા કરવામાં આવી છે કે જામીન લાયક ગુનામાં જ્યારે જો જામીન રદ કરવા હોય તો એની સત્તા માત્ર ને માત્ર હાઈકોર્ટ પાસે છે. તાબાની કોઈ પણ કોર્ટ છે એ જામીન લાયક ગુનાના જામીન છે એ રદ કરી શકતી નથી. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. આ જ પ્રકારની કાનૂની માહિતી જો તમે મેળવવા માગતા હો અને કાનૂની માહિતીથી અપડેટ રહેવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ચૂકશો નહીં. અને જો તમે ફેસબુક ઉપર હો તો મારા ફેસબુક પેજ લીગલ ટોક વિથ સંજય પંડિતને ફોલો કરવાનું ચૂકશો નહીં. આભાર.